વલ્લભે. હવે જો ઘણીવાર આપણે બોલવામાં નામમાં ફેર થતો હોય, કોઈક વાર કાંઈક પ્રસંગમાં આપણાથી કાંઈક ખોટા શબ્દો, તો જે આનંદ આવતો હોય ને એ વલ્લભની કૃપા છે. હવે મને યાદ આવ્યું કે આજે મેં પ્રેગ્નન્ટ દીકરીની વાત કરીને એ વૈષ્ણવ નહોતી. મને અત્યારે એકદમ સ્ટ્રાઇક થયો. એ ખાલી એક ગામમાં રહેતી હતી, પણ આ વૈષ્ણવના ઘરનું એને જે મળ્યું જળ, એનાથી એનો ઉદ્ધાર થયો. જો એ વૈષ્ણવ હોય એને બ્રહ્મ સંબંધ લીધું હોય તો એનો ઉદ્ધાર થઈ ગયો. જો એને આ પરિસ્થિતિ થાય જ નહીં. તો જો આ બધું કેવું, કોક વાર આવી ભૂલ થાય, પણ વલ્લભ પાછું યાદય દેવડાવી દે કે ઈલાબેન તમે અહીંયા ભૂલ કરી. એટલે આવું સત્સંગ કરતા હોઈએ તો ઘણીવાર આપણી ભૂલે થતી હોય, તો ભૂલ થતી હોય ઈલાબેનની હોય, અને જે સાચું સારું અને આનંદ આવતો હોય એ મારા વલ્લભની કૃપા છે. તો બસ આપણા બધા ઉપર આ વલ્લભની કૃપા કેવી છે કે જેવો તેવો છું પણ તારો, તે હાથ પકડો મારો. હવે તે હાથ પકડો છે, હવે બધુંય જોવાનું તારે, હવે મારે કાંઈ જોવાનું નહીં. ઓલું કહે છે ને, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આઈલાબેન આ બેઠા છે. આ બધું બોલાવવાવાળો જો ઘણીવાર આપણાથી ખોટું બોલાઈ જાય, સ્ટ્રાઇક એ જ કરાવડાવે કે ના અહીંયા આમ નહોતું, તમે અહીં ખોટું બોલ્યા. તો સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આપણે બધાએ આશરો એક શ્રી વલ્લભાધીશકો, બસ દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ. બાકી કાંઈ આવડે કે ના. અને આપણને શું આવડે? ત્રિલોકના નાથને આપણે સેવામાં હાથ પવિત્ર કરીએ, શું આવડે? ગોકુળનાથજી એમ કહેતા હોય કે સેવા તો બાપ બેટે કર ગયા, હમ તો લકીર પીટતે હે. તો મારા વાલા આપણે શું કરીએ છીએ? પણ આપણા ઉપર વલ્લભની કૃપા છે. જે કરીએ તે વલ્લભ કરાવે છે. તે આ કળયુગમાં આપણા ઘરે આપણા માથે પુષ્ટ થયેલા પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. એટલે હવે આપણે બીજો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 74 કોટી પાપ છિન મેટરે, લેહી વૃંદાવન નામ, તેન લોક પર ગાજીએ, સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ. કોટી પાપ છીન મેટરે, લેહી વૃંદાવન નામ. વ્રજનું તો તમે નામ લ્યો ને તોય તમારા પાપ ટળી જાય. પછી વ્રજમાં ગોકુળ હોય, વૃંદાવન હોય, નંદગામ હોય, તમને એનું અનુસંધાન આવે ને તોય તમારો બેડો પાર થઈ જાય. સવારે ઘણાય વૈષ્ણવ ચાલવા જાય ને તો ગિરિરાજની માનસી કરતા હોય, ગોકુળની માનસી કરતા હોય, એનું ધ્યાન બીજે ક્યાંય ન હોય. આપણે સામા આવી જાય ને કહીને જય શ્રી કૃષ્ણ, હા ઈલાબેન જય શ્રી કૃષ્ણ, એ કે નહીં હો હું આ કરતી હતી એમ. જે બહુ નથી કરતા ને એને બાર બધો પ્રપંચ કરવો ગમે છે, આડંબર કરવો. જે ઘણું બધું કરે છે ને એને બહાર દેખાડો નથી કરવો. જો દેખાડો કરીએ એટલે મારી વાહવા થાય, અને ના કરીએ તો મારો વલ્લભ નહીં થાય. હવે નક્કી આપણે કરવાનો છે કે વલ્લભની વાહવા કરવી છે કે આપણી કરવી છે. હવે આ સાખીનું મૂળ જે મારે કહેવું છે એમાં 10 મિનિટની ગોકુળની માનસી છે. આજે સ્નાન યાત્રા એટલે યમુનાજીનું, આજે કીર્તન યમુનાજીના, સ્નાન યાત્રા,
તો આ સાખીને અનુસરીને ગોકુળ ગામની માનસી 10 મિનિટને આપણે કરીએ. જો આખા ગોકુળ ગામની માનસી કરવી હોય ને તો 2-2.5 કલાક થાય, જે અત્યારે સત્સંગમાં શક્ય નથી. પણ અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને, એને અમ કીધું કે ચોકની માનસી કરવાની બેબી. ત્યારે એવી બહુ સમજણ નહોતી કે ચોકની માનસી એટલે શું. પછી એણે અમને, જ્યારે અમે ગોકુળ જઈએ ને એટલે અમને કહે, જો આપણે આજે ચોકની માનસી કરી. તો એમાંથી મારા વાલા, જો આ ઘણીવાર મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. તો એમાં જેટલું મને ગોકુળની ચોકની માનસી યાદ છે, એટલે આજે પૂનમના સ્નાન યાત્રાના ભાવથી આપણે યમુનાજીને ગોકુળને યાદ કરી અને કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. અમદાવાદથી મથુરા સ્ટેશને ઉતર્યા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકોએ કીધું કે તમે બધા વૈષ્ણવ ગોકુળ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ આવો, અમે તમારી ત્યાં રાહ જોઈએ છીએ. આપણે બધાએ ત્યાં ગયા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકો આપણી રાહ જોતા હતા. આ પુષ્ટિ. ગુરુદેવ રાહ જુએ એ પુષ્ટિ અને આપણે રાહ જોઈએ મર્યાદા. ગુરુદેવે કહ્યું, આવો વૈષ્ણવ પૈપાન કરો. ગુરુદેવે આપણને પૈપાન કરાવ્યું. આપણે યમનાષ્ટક બધા બોલ્યા. ગુરુદેવે યમુનાજીનું પૂજન કર્યું. આપણે ગુરુદેવને હાથ વગાડ્યો, આરતી કરી અને સાક્ષાત યમુનાજીએ જાણે દર્શન દઈ હાથમાં કમળના માળાજી અને આપણને કહ્યું કે તમે કેમ મૂંઝાણા છો? આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, આ લીલાનું અનુસંધાન આપણને ગુરુદેવે જણાવ્યું. આપણે બધા રાજી થઈ ગયા. ત્યાં સામે વલ્લભના બેઠકજી બિરાજે છે, ત્યાં ગુરુદેવે ઝારીજી ભર્યા. આપણે બધા હાથ અડાડ્યો. બોલો શ્યામ સુંદર શ્રી અમને. તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદરદાસ સરસાનીની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. જે જન શરણ આએ અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારાવ. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ. આપણને ગુરુદેવે કહ્યું, ચરણ સ્પર્શ દંડવત કર્યો. પહેલાં આપણે શ્રીજી બાવાને ચરણ સ્પર્શ દંડવત કર્યા, વલ્લભને કર્યા. ત્યાં દંડવત કરી પછી ગુરુદેવે કહ્યું, આવો વૈષ્ણવ, આ તમે બધાય મારી સાથે સાથે ચાલો. આપણે કીધું, જીરાજ આપ આગળ પધારો અને અમે પાછળ. ગુરુદેવે કહ્યું, ના, વ્રજમાં તો તમે બધાય અમારા સખા છો. ગુરુદેવે આપ ત્યાં પગથિયા ચડી અને જમણી બાજુ બ્રહ્મ સંબંધની દામોદરદાસજીની હરસાનીની બેઠક છે, ત્યાં લઈ ગયા. પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રીજી બાવાએ દામોદરદાસ હરસાણીને આપ્યો હતો, એને દંડવત ચરણ સ્પર્શ કર્યા. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજીને યમુનાજી બિરાજે છે, એને દંડવત કર્યા. ત્યાંથી ને આપણે બધા આગળ નીકળ્યા. એટલે ગુરુદેવે કહ્યું, વૈષ્ણવ એમ નીકળી ના જતા, સામે બટવાના બેઠકજી છે. બટવાના બેઠકજી આવ્યા, ત્યાં ગુરુદેવે ઝારીજી ચરણ સ્પર્શ કર્યા. આપણે હાથ લગાડ્યો. વલ્લભને ને ગુસાઈજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. ત્યાં બાજુમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. આપણે પૂછ્યું, જેરાજ આ ના સમજાયું. ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળો, હરિરાયજીને ગોપેશ્વરજી અહીંયા ઠાકોરજીને, નવનીત પ્રિયાજીને, વિઠ્ઠલનાથજીને પલને ઝુલાવતા હતા. તો એ ઉપરણામાં ઝુલાવતા હતા, પલનું નહોતું. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું, ભૈયા આપણા ઠાકોરજીને ક્યારે સોનાનું પલનું આવશે? ત્યારે કહ્યું, આવતા વર્ષે આવી જશે હો, ચિંતા ના કરો. હવે આવતા વર્ષે ના આવ્યું એટલે ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા અને તરત હરિરાયજી મહાપ્રભુજીએ માનસીમાં સોનાના પલનામાં ઠાકોરજીને ઝૂલતા દર્શન અને પલના ઝૂલાવતા ગોપેશ્વરજીને બતાવ્યા.
ત્યારે ગોપેશ્વરજી અતિ પ્રસન્ન થયા. એ ભાવથી ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે એને દંડવત કર્યા. બહાર નીકળો એટલે ઓલું બટવાનું વૃક્ષ જે કહેવાય છે ત્યાં નીચે ગિરિરાજ બાવા હતા, એને ચરણ સ્પર્શ દંડવત કર્યા. આપણે પૂછ્યું, જીરાજ આ બટવાના બેઠકજી કેમ કહેવાય છે? તો કે સાંભળો, વાત તો લાંબી જ છે પણ હું તમને ટૂંકમાં કહું કે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક રોજ પૂછે, જીરાજ આ શ્રીજી બાવાને પ્રાગટ્ય અને સેવાનો અધિકાર કેમ વલ્લભને આપ્યો, આપણને કેમ ના આપ્યો? ચૈતન્ય મહાપ્રભુજી હશે. પછી એકવાર કહ્યું કે તું મને પૂછ કરસ, જા વલ્લભ ગોકુળમાં બિરાજે છે એને પૂછ્યો. તો વલ્લભ અહીંયા આ વૃક્ષ નીચે બિરાજતા હતા ચોકરના, અને પેલો વૈષ્ણવ આવ્યો. હવે એની પાસે શાલિગ્રામ એના બટવામાં હતા. એટલે આવીને કે જેરાજ હું આપના કામે આવ્યો છું. એ કે પહેલાં જે સ્નાન કરી આવ, કલેવું કરી લે, પછી બધી કામની વાત કર. તો કે આ મારો બટવો ક્યાં મૂકું? એ ક્યાંય વૃક્ષ ઉપર લટકાવી દે. તો વૃક્ષ ઉપર લટકાવી દીધો અને એ સ્નાન કરીને આવ્યો તો એનો બટવો ના પડે. એટલે તરત કે તમારા કોઈ વૈષ્ણવે જુઓ મારો બટવો લઈ લીધો. વલ્લભ કે એ બધું બોલજો, વૈષ્ણવનું નામ ન લેતો, મારા પ્રાણ થકી મારા વૈષ્ણવવાલા. તો કે મારો બટવો ક્યાં ગયો? ત્યાં તો એક એક પાન ઉપર એક એક બટવો, અને બટવા તો ઝૂલે રાખે. ઓલા તો આમ છક્ક થઈ ગયો, અરે આમાં મારો બટવો કયો? વલ્લભે કહ્યું, તારા શાલિગ્રામવાળા તારા બટવાને જો તું ન ઓળખી શકતો હો તો તને કેવી રીતે શ્રીજી બાવાની સેવા આપે? તરત એ વૈષ્ણવ વલ્લભના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત કર્યા અને કહ્યું, વલ્લભ જે પ્રશ્ન પૂછવા આવ્યો તો એની મને તરત મજાનો જવાબ મળી ગયો. હવે આજ પછી ક્યારેય હું આ પ્રશ્ન છેડીશ નહીં. વલ્લભને દંડવત કરી અને ત્યાંથી નીકળી ગયા. એટલે આ વૃક્ષ ઉપર જે બટવાના દર્શન કરાવ્યા અનેકના, એટલે આ બેઠકનું નામ પડ્યું બટવાના બેઠકજી. પછી ત્યાંથી ને આગળ જતા હતા તો ગુરુદેવે કહ્યું, વૈષ્ણવ હજી પાછા ન વળતા, અહીંયા દ્વારકાધીશ પ્રભુનું મંદિર છે અને જુઓ વલ્લભના સૈયા મંદિરના બેઠકજી છે. આપણે કહ્યું, જીરાજ આ ના સમજાયું. ત્યારે કહ્યું, ગુસાઈજીના ત્રુટિલાલજી બાલકૃષ્ણજી, જેમનું બીજું નામ છે રાજીવ લોચનજી, જેમના નેત્રો કમળ જેવા હતા, એમના દ્વારકાધીશ અહીંયા બિરાજતા હતા. અને અહીંયા છે વલ્લભ શેડમાં પોઢવા આવતા હતા. પોઢવાનું તો બાનું હતું, પણ તપસ્વીનો ઉદ્ધાર કરવા. તો આપણે કહ્યું, જેરાજી તપસ્વીના ઉદ્ધારની લીલા અમને ના સમજાણી. ગુરુદેવે કહ્યું, સાંભળો હજી આપણે ઘણું બધું જવાનું. તો જેરાજ અમને થોડુંક તો કહો. અને ત્યારે જરાકમાં સમજાવી દીધું કે અહીંયા એક તપસ્વી તપ કરતા હતા અને એટલા વર્ષો તપ કર્યું, એટલા જન્મ તપ કર્યું. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, તારે શું જોઈએ છે બોલ? તો કે મને વ્રજલીલાના દર્શન કરાવો ને મારા વાલા. તો કે વ્રજલીલાના દર્શન કરાવવા મારા બસની વાત નથી, એ તો મારો વલ્લભ આવશે ત્યારે કરાવશે. અને ત્યારે કહ્યું કે આપ પધાર્યા છો તો હવે મને દર્શન કરાવો. વલ્લભે એક ક્ષણ માટે ગોકુળના અને વ્રજલીલાના દર્શન કરાવ્યા અને તરત પાછું જળ છાંટી અને મૂળ સ્વરૂપમાં લઈ આવ્યા. તપસ્વીએ કહ્યું, રે મારા વાલા ક્યાં મને પાછા આમાં લઈ આવ્યા? તો કે બસ તારો અધિકાર આટલો જ હતો, હવે તારે કાંઈ જોઈએ જ? તો કે અહીંથી મને કોઈ ખસેડે નહીં. ત્યારે કહ્યું, હા તને કોઈ નહીં ખસેડે. હવે ગુસાઈજીના ત્રુટિલાલજી બાલકૃષ્ણજીએ જ્યારે દ્વારકાધીશ પ્રભુ એમના માથે પધરાવી દીધા, કોણે? ગુસાઈજીએ. અને એકવાર એમને એમ થયું કે આ મંદિર સરખું કરાવવું, અને જ્યાં આ તપસ્વી રહેતા હતા ત્યાં ખોદ્યું, પણ ત્યાં રાજભોગ ધરાવવા ગયા તો રાજભોગમાં મંકોડા જ આવે. 2-3 વાર રાજભોગ ધરાવ્યો પણ મંકોડા સિવાય કાંઈ આવે નહીં. ત્યારે મૂંઝાઈ ગયા બાલકૃષ્ણજી કે હવે શું કરું, કેમ આજે આવું થાય છે? ત્યારે ગોકુળનાથજીના મંદિરમાં ગોકુળનાથજીએ પૂછ્યું કે આજે દાઉભૈયાના મંદિરમાંથી રાજભોગની આરતીનો અવાજ કેમ નથી આવ્યો? વૈષ્ણવ જુઓ ને. હજી વૈષ્ણવને કહે પહેલાં પોતાને ચિંતા થઈ તો ફક્ત ઉઘાડા ચરણે એક ધોતી પહેરી અને દોડતા આવીને પૂછ્યું, દાઉભૈયા આજે તમારે ત્યાં રાજભોગમાં કેમ આટલી અવેર થઈ? ત્યારે બાલકૃષ્ણજીએ કીધું, જોને વલ્લભ આજે આવું થાય છે મંકોડા. તો કે તમે અહીંયા ખોદ્યું છે? તો કે હા.
થોડું મંદિર વ્યવસ્થિત મારે કરાવવું છે. તો કે જુઓ, અહીંયા વલ્લભે એટલે કે આપણા તાતશ્રીએ આ તપસ્વીને વચન આપ્યું છે કે તને અહીંથી કોઈ ખસેડશે નહીં, એટલે અહીંયા એ તપસ્વી બિરાજે છે, એટલે તમે આ જગ્યા છોડી દો. એના સિવાય પછી કરશો તો કાંઈ નહીં થાય. અને પછી રાજભોગ દ્વારકાધીશ આરોગ્યા. એ ભાવથી આ સૈયા મંદિરના બેઠક જે અહીંયા છે અને તપસ્વી અહીંયા બિરાજે છે. ઘણી બધી લીલાઓ ગોકુળમાં જો કહેવા બેસીએ તો હજારો જન્મ ઓછા પડે. ત્યાંથી નીકળ્યા એટલે ગુરુદેવ આગળ અને આપણે પાછળ, અને વહુજી ધોળ ગાતા હતા, વાંકે અંબોડે શ્રીનાથ સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિની, શોભા તણો નહીં પાર. ત્યાંથી આ કીર્તન ગાતા ગાતા આપણે ગોકુળનાથજીના મંદિર આવ્યા. તો ગોકુળનાથજીનું સ્વરૂપ બધાય જાણો છો. એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, એક બાજુ સાંભળીજી, એક બાજુ ચંદ્રાવલીજીને બે હાથથી વેણું વગાડે અને સહસ્ત્ર ભુજા ધારણ કરીને રાજભોગ આરોગ્યા. એ ગોકુળનાથજીના સ્વરૂપના દર્શન કર્યા. આપણા ગુરુદેવ આરતી કરી, આપણને દર્શન થયા. અને બાર ગોકુળનાથજીના બેઠકજી બિરાજે છે ત્યાં આપણે દર્શન કર્યા, ગુરુદેવે આરતી કરી અને એટલું જ માગ્યું કે આપણા જેવી દ્રઢતા અમને આપો કે ક્યારેય અમે આપણા માર્ગમાંથી કે ક્યાંય આપણે સંશય કરીએ નહીં. બહાર નીકળ્યા તો બધા ગાયોને ખવડાવતા હતા,